નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત આદિવાસી સમાજ માટેનો લગ્નોત્સવ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે યોજવામાં આવ્યો છે, જેમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો બાદ પ્રથમ વખત આદિવાસી સમાજ માટેનો લગ્નોત્સવ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે યોજવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 11 યુગલોએ ભાગ લઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ કરવા પાછળનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ હાલમાં લગ્નોત્સવમાં ચાલી રહેલી દેખાદેખી હરીફાઈ યુગને ડામવા માટે અને વર્ષોથી ચાલતી આવતી ડીજે અને દહેજની પ્રથાથી સમાજને બચાવવા માટે અને લગ્નોમાં થતા ખર્ચાઓ ઉપર અંકુશ મેળવવા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના લગ્નોત્સવમાં મેટાટેક એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ, 20 માઇક્રોન્સ ફાઉન્ડેશન વડોદરા દ્વારા મફત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ, ઇકો ટ્રાઇબલ ટ્રસ્ટ અને ઓર્સન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે હિન્દુ બ્લડ બેંક બોડેલીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના શિક્ષણ કાર્ય માટે સર્વ સમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પ્રકૃતિ જન કલ્યાણ લાઇબ્રેરીનો શુભારંભ રાજ્યના મંત્રી આદિજાતિ વિકાસ, પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ ડોક્ટર કુબેરભાઈ ડિંડોના હસ્તે કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ માટે કરેલા સરાહનીય કાર્યથી પ્રભાવિત થઈ ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવી પોતપોતાની રીતે યથાયોગ્ય રોકડ સહાય આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા 11 નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા તેમજ આદિવાસી સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ, ઇકો યુનિટી ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યકરો, આદિજાતિ સમાજના લોકો ઉપસ્થિત રહી લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો. ઇકો યુનિટી ટ્રસ્ટના નિરંજનભાઈ રાઠવાએ લગ્નોત્સવને સફળ બનાવવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ નામી અનામી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે છોટાઉદેપુર મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે 11 જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે. પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થઈ રહ્યું છે. એમાં અમારા સન્માનીય જશુભાઈ રાઠવા સાંસદ, રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્યશ્રી, અમારા નારાયણભાઈ, અમારા વેચાતભાઈ, અમારા સગરામસિંહ અને ઉમેશભાઈની પૂરી ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે, આશીર્વાદ પાઠવવા માટે આવી છે. અને આ જે ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમને સરસ એનું આયોજન કર્યું છે. પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવદંપતિ છે, જે યુવાનો છે, જે એમને સહયોગ આપ્યો છે, સમર્થન આપ્યું છે, સાથ આપ્યો છે, એ 11 પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશેષ મારા આદિવાસી સમાજમાં જે ડીજે, દારૂ ને દહેજ જે એક પ્રથા, પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે, એ પ્રથામાંથી એને તિલાંજલિ આપવાનું કામ આ વર વધુએ જે સંકલ્પ લઈને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું. અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવદંપતિને આશીર્વાદ આપે. અને સાથે સાથે આજે આપણે જે મોદી સાહેબે જયારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે, આપણો અન્નનો બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક બધા સંકલ્પ લે કે ભાઈ અન્નનો બગાડ ના થાય, જેટલું જમાય એટલું આપણે લઈએ. આજે ભોજનો બધા થાય છે, ભોજન સમારંભો થાય છે, કેટલું બધું અનાજ વેસ્ટેજ જાય છે. એટલે આ સમૂહ લગ્નના માધ્યમથી જે વડીલો છે એમને પણ એની કાળજી રાખી છે. અમારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાની જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે. અને એમાં ગ્રામ્યજનોએ બધા જ વડીલો, માતા બહેનોએ સહયોગ આપ્યો છે. યથાશક્તિ બધાએ દાન કર્યું છે. અને એક પેડ માં કે નામ સાથે સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે. સાથે આ જે દીકરા દીકરીનું લગ્ન તો થઈ જવાનું છે આજે, પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરબાઈનું મામેરું યોજના આપણી ચાલે છે. એ પણ લોકો લઈ શકતા નથી કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ લગ્ન કરે છે એટલે કોઈ એનું કેસ તૈયાર ના કરે. પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જયારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી અમારી પાસે હોય. એટલે આજે 11 જોડાઓની યાદી અમારી પાસે છે. એટલે અમારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે. એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને 12,000નો જે આપણે ચેક આપીએ છીએ કુંવરબાઈનું મામેરું દીકરીને આપીએ છીએ, એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું. એનો લાભ પણ મળશે. અને ફરીથી પુનઃ
આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે. આપ પણ આયા છે પત્રકાર મિત્રો, એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું, સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવું છું અને નવ દંપતીને મારી ઢેર સારી શુભકામના. સમૂહ લગ્ન માટે અમે જોડાયા છીએ. સમૂહ લગ્નમાં મારા પપ્પાને થોડો આશરો રહે છે બહુ બધો. અમારા નિરંજન મામા તરફથી અમારા સમૂહ લગ્નમાં સારું છે. સમૂહ લગ્નમાં ગરીબ લોકો હોય એમને બહુ ફાયદો થાય છે. લોકો જોડાય તેવી અપેક્ષા છે. ખર્ચો બી બહુ ઓછો થાય છે. મા બાપને લોડ ના થાય. સારું છે. આજે અમારે ચુલી ગામમાં સમૂહ લગ્ન થઈ રહ્યું છે, તો બધા 11 જોડા સમૂહ લગ્નમાં જોડાયા છે અને બધાનો ખર્ચ ઓછો થાય. સમૂહ લગ્ન થાય તો એટલે બધા સમૂહ લગ્નમાં જોડાયા છે. આમાંથી મા બાપને પણ ખર્ચ ઓછો થાય. ગરીબ પરિવારની બેટીઓને એમાં ફાયદો થાય છે અને આવા સમૂહ લગ્ન બીજા પણ થાય. દરેક આદિવાસી દીકરીઓએ આવામાં જોડાય સમૂહ લગ્ન. મોટી અમરોલ ગામથી આવ્યા છું. અમે અમારા પરિવારથી લગ્નનો ખર્ચો ના પહોંચી શકાય એટલા માટે ઇકો ટુરિઝમ સમૂહ લગ્નનું આયોજન છે, એના અંદર રજીસ્ટ્રેશન કરાવેલ છે અને બીજા પણ અમારા સમાજના જે લોકો છે એમને અમે સલાહ સૂચન એવું પણ આપીએ છીએ કે તમે પણ સમૂહ લગ્નની અંદર જોડાઓ અને ખર્ચમાંથી બહાર આવો અને આ ખોટા ખર્ચા કરવાનું બંધ કરો, જેથી કરીને આવું ઇકો ટુરિઝમ દ્વારા સમૂહ લગ્ન યોજાયું એના અંદર અમે જોડાયા છીએ. ઇકો-યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમવાર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે. આ સમૂહ લગ્નમાં છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના નવયુગલો એ 11 જોડા આ વખતે પ્રથમવાર ચુલી ખાતે નવદંપતિ સત્કારે પગલાં માંડી રહ્યા છે. ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે અમારો જે ઇકો-યુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે, ખાસ કરીને જે સમાજમાં જે ખોટા ખર્ચા કરી રહ્યા છે, દેખાદેખીની અંદર મોટા જે ડીજે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો જે મોટા પાયે કરી અને મોટા ખર્ચા દેવાળું કરી અને પછી અંતે જે નવ દંપતીઓ હોય એને મજૂરીએ જવાનો વારો આવે છે, એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ છે. ઇકો-યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા ચુલી ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. તેમાં સાથે સાથે એક લાઇબ્રેરીનું ઓપનિંગ, બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ અને આ સમૂહ લગ્નનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણા સમાજમાં જેમ પૈસા ખર્ચ કરવાની હોડ લાગી હોય એમ લોકો લગ્નોમાં ખૂબ ખર્ચ કરી રહ્યા છે. તેને અમે રોકવા માટે આ એક સમૂહ લગ્નનું આયોજન ચુલી ખાતે આયોજન કર્યું છે. એમાં 11 જોડા અમારે સમૂહ લગ્નમાં જોડાયા છે. છેલ્લા 2 મહિનાની મહેનતે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આજરોજ એક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે, તેમજ મેડિકલ કેમ્પનું પણ આયોજન છે, સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ એ છે કે સમાજની અંદર દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ અને વધારે પડતા ખર્ચાઓ જે થઈ રહ્યા છે, અમારી આશા છે કે અમારા સમાજમાં આવા સમૂહ લગ્ન ઉત્સવ જે છે એ વધુ પ્રમાણમાં થાય. આગામી દિવસોમાં સમાજમાં જે પણ અમારા કુરિવાજો છે, વધુ પડતો જે ખર્ચ કરવામાં આવે છે એ તમામ ઓછો થાય અને સમાજ પ્રગતિના પંથે જાય એવા આશ્રય સાથે આજરોજ ઇકો ટ્રાઇબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.